તો વાગી ગયા હવે સાંજના 6 અને પડવા લાગ્યું તો અંધારું. હવે પહોંચવા આવ્યા હતા અમે ડાકોર. લો હજુ તો 15 કિલોમીટર બાકી છે ડાકોર. વાગી ગયા સાંજના 8:30 ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે પહોંચી ગયા મસ્ત વિશાબેન જમવાનું ચાલુ કરી દીધું. જમતા જમતા વાતો તો કરે જ હો. એમાં એ પાછું ગુજરાતી માનવ હોય ને ગરબા ના કરે એવું બને. ફાઇનલી હવે 4 કિલોમીટર બાકી છે ડાકોર અને ફાઇનલી પહોંચી જાય ગાયના વાડે ને. શું આ તો બધું પબ્લિક ઊંઘતું હતું. અમને થોડી જગ્યા આલજો ઊંઘવાની. અમને ઊંઘું છે. અમને બી થાક લાગ્યો છે યાર. થોડું તો જગ્યા આપો અમને. જગ્યા તો હતી ને થોડી પણ. કઈ વાંધો ને આખી રાત જાગીશું બીજું શું. અને રાતના 1:30 વાગ્યા તારે માંડ અમને જગ્યા મળી. અને જગ્યા મળી બધા ભાઈબંધો બેસી ગયા. અહીંયા કઈ પગ ચોરનાર હતું ને એટલે પોતે જ પગ ચોરવા પડશે લાગે. તો ફાઇનલી ગાઈસ અમે બધા પહોંચી જાય કાનુડાની નગરી.